जो कि श्रेष्ठ मानव धर्म अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। वेरी गुड। स्टडी प्रेयर आती है? हाँ ओके, हाँ। स्टडी हे प्रेयर। दादा, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें दर्शन ऊपर का टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। वेरी गुड। ओके दिव्या बहन, सेपरेशन दादा भगवान। हे दादा भगवान, हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम हम हैं हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम हम करेंगे अच्छे अच्छे। अच्छे। ओके, सेपरेशन प्रेयर। जय सच्चिदानंद। ओके, हाँ बोलो दीपक जी बोलो। नो नो, यू गो अहेड नाउ। सेपरेशन प्रेयर। हे दिव्या बहन, शुद्धात्मा दादा भगवान, તમે જુદા છો, દિવ્ય બેન જુદા છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય બેન રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. वेरी गुड। पर्व, सेपरेशन प्रेयर। हे दादा भगवान, તમે જુદા છો, પર્વ જુદો છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, પર્વ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, પર્વ ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. કે જય સચ્ચિદાનંદ. તો આજે હોમવર્ક શું હશે? નિર્દોષ. નિર્દોષ પર. દિવ્યાબેન હોમવર્ક કર્યું છે? હા. ઓકે, આપણે પેલા પરભાઈ ને પૂછે. પરભાઈ, નિર્દોષ દ્રષ્ટિ નું શું દાદા કે છે? નિર્દોષ દ્રષ્ટિ એટલે કે આપણે કોઈ સાથે કઈ બન્યું અને તેમાં આપણી ભૂલ જોઈને તેને નિર્દોષ જોવાનો. ઓકે, વેરી ગુડ. તમારે એવું પ્રેક્ટિસમાં આવે છે? હા દાદા, ઘણી વાર થાય છે. ક્યાં વાત હે, વેરી ગુડ. દિવ્યાબેન, તમને શું ખબર છે નિર્દોષ દ્રષ્ટિ વિશે? બોલો. મેં અથડામણ ટાળવાનું કર્યું છે. કેમ એવું કર્યું? પપ્પાના નામમાં તો એવું લખ્યું હતું પપ્પાએ તો. ઓકે, ચાલો, અથડામણ ટાળોની વાત. એટલે ઓકે, એની વાત કરો. અથડામણ ટાળો એટલે આપણે છે ને હજુ નાની છું, પણ જો આપણ ગાડી ચલાવતી હોઉં અને એક્સિડન્ટ થઈ જાય તો પછી છે ને આપણને છે ને એક્સિડન્ટ થઈ જાય તો પછી આપણને બીજાને વધારે જેને ભૂલ કરી એને તકલીફ પડે કે આપણને, એને બંનેને તકલીફ પડે. પછી જો બે ગાડી આવતી હોય અને પછી બીજી બાજુથી આવી જાય તો હું કહું કે ના, ક્યું ચલાયા કરું. જો એક છોકરું કે મારી એજની ફ્રેન્ડ આવે ને કે મને ટોયસ તારા 5 જોઈએ છે, તો એવું કરું કે આ બધા મારા છે,
ના હું એને આપું. આપણને છે ને વ્હાઈટ ક્લાસીસમાંથી જ નીકળી જવાનું, અંદર નહીં આવવાનું. આપણને છે ને ફોર છે ને ના આપણને છે ને ધીમે ધીમે તો પછી શક્તિ વધે અને બે ગાડીઓ થલાય તો પછી બંનેને ગરાજમાં જવું પડે ને ધીમે ધીમે વધીને બહુ બધી વધી જાય. Oh, very good, દિવ્યાબેન. ઓકે, યશોદાદા, બંનેનું નિર્દોષ દ્રષ્ટિનું તો પર્વને બરાબર બેસી ગયું છે ને દિવ્યાબેનના એક્ઝામ્પલ બહુ સરસ છે. બંને સાથે વાતો કરો. હા. નિર્દોષ દ્રષ્ટિ તો બહુ સરસ વસ્તુ છે કે આપણે નોર્મલ ટેન્ડન્સી શું હોય છે કે આપણે ઘરમાં હોઈએ તો અથવા બહાર હોઈએ ફ્રેન્ડ સર્કલમાં હોઈએ તો કોઈની સાથે આપણે કઈ વસ્તુ આપણા હિસાબથી નહીં થઈ, આપણા ધાર્યા પ્રમાણે નહીં થઈ, તો આપણે શું કરીએ કે તું તો ખોટી રીતે આ બધું કરે છે, તું ખોટો માણસ છે, તને આ નથી આવડતું, તને આ નથી આવડતું. એટલે આપણે શું કરીએ કે આપણી નિરંતર દ્રષ્ટિ શું છે બીજા ઉપર જાય. હવે બીજા ઉપર જાય એટલે આપણે નિરંતર બીજાના દોષ જોયા કરીએ. પણ હકીકતમાં દાદાએ શું શીખવાડ્યું? નિર્દોષ દ્રષ્ટિ એટલે શું? સામેવાળો કમ્પ્લીટ નિર્દોષ છે. જે કંઈ પણ આપણું ભૂલ થાય છે તે આપણી ભૂલ શોધવાની હોય. આપણે શું કરીએ દરેક વખતે બીજાની ભૂલ શોધીએ કે તે આવું કેવી રીતે કર્યું. પણ વી ડોન્ટ રિયલાઇઝ કે આપણે આપણી પાસે બી એ ફોકસ હોવું જોઈએ કે કયા કારણસર એ સામેવાળો માણસ આપણી સાથે આવી રીતે વાત કરે છે, કયા કારણસર પેલા ભાઈ મારું ફોલ્ટ કાઢે છે, કયા કારણસર એ મારી રીતે સારી રીતે વાત નથી કરતા, કયા કારણસર અમને એ હેરાન કરે છે. એટલે આપણે જ્યારે એવું પોતાને પ્રશ્ન પૂછીશું કે ભાઈ કયા કારણસર આવું થાય છે, ત્યારે આપણે આપણી ભૂલ ખબર પડે. અને જ્યારે આપણી ભૂલ ખબર પડે અને સામેવાળાને આપણે નિર્દોષ જોઈએ ત્યારે આપણી નિર્દોષ દ્રષ્ટિ ડેવલપ થાય અને પછી ધીરે ધીરે આપણે બધાને નિર્દોષ જોઈ શકીએ. અને જ્યારે નિર્દોષ જોઈ શકીશું ત્યારે પછી સીધી આપણી દ્રષ્ટિ એની અંદર ભગવાન જોવાની દ્રષ્ટિ થશે. નિર્દોષ ક્યારે જોઈ શકાય? કે જ્યારે આપણે એની અંદર ભગવાન જોઈએ. અને જ્યાં સુધી આપણે એની અંદર ભગવાન જોતા નથી તો નિર્દોષ દ્રષ્ટિ ક્યાંથી આપણી ડેવલપ થાય? પછી તો નિરંતર આપણે બીજાના ફોલ્ટ જ દેખાયા કરે. આપણે શું કરવાનું છે? દાદા શું કહે છે કે તમે બીજાના ફોલ્ટ્સ ના જોશો, તમે નિરંતર પોતાના ફોલ્ટ્સ જુઓ કે આપણામાં શું ખામી છે, આપણે કઈ જગ્યાએ રોંગ થયા, આપણાથી કઈ ભૂલ થઈ જેથી કરીને સામેવાળાને દુઃખ થયું. જ્યારે આપણે આપણા ઉપર ફોકસ કરીશું ત્યારે આપણી આખી નિર્દોષ દ્રષ્ટિ ડેવલપ થઈ જશે. બરોબર છે? હા. અને પેલા દિવ્યાબેને તો બહુ સરસ વાત કરી કે અથડામણ ટાળો. હવે આપણે જો અથડામણ ટાળો એવું નિશ્ચય કરીશું ને તો આપણી અંદર એક શક્તિ પ્રગટ થશે. પછી ગમે ત્યારે કોઈ સામેવાળો માણસ આપણી સાથે અથડામણ કરે ને તો આપણે એમની સાથે અથડામણમાં નહીં આવીએ અને એનું સમાધાન કરીએ. ઉલટું એમને એવા પ્રયત્ન કરીએ જેથી કરીને સામેવાળો માણસ અમારાથી ખુશ થાય અને એ અથડામણ ટળી જાય. તો આપણે શું કર્યું? તો આપણા ઉપર દાદા ભગવાનની ખૂબ કૃપા વરસે. દાદા ભગવાનનું રાજીપો ક્યારે થાય? દાદા ભગવાન અમારા પર ક્યારે ખુશ થાય? જ્યારે અમે ઘરમાં અમારા ફ્રેન્ડ સર્કલમાં મમ્મી પપ્પા સાથે કોઈની બી સાથે અથડામણમાં ના આવીએ. મમ્મી કહે કે હમણાં બેસી જાઓ જમવા, તો આપણે શું કહીએ કે ના મારે હમણાં જમવું નથી, મારે હમણાં ભૂખ નથી લાગી, અથવા પછી કહે કે મારે પેલા હોમવર્ક કરવાનું છે. પછી મમ્મી કહે પછી હોમવર્ક કરજે પણ તું હમણાં જમી લે ને. પણ પછી કરીએ કે ના મારે નથી જમવું. તો આપણે જીદ પર ચડીએ તો પછી આપણે શું થાય? બંનેની સાથે અથડામણ થાય. પછી અથડામણ થાય તો મમ્મીને દુઃખ થાય, પછી તને દુઃખ થાય. એટલે પછી દાદા શું કહે છે કે આપણે બનતા પ્રયત્ન કરો કે આપણા ઘરમાં ક્યારે બી અથડામણ ના થાય. અને અથડામણ ક્યારે નહીં થાય? જ્યારે આપણે દરેક જણો આપણા મનમાં એવું વિચાર કરશે કે મને સામેવાળાને ખુશ કરવાનું છે, મને મમ્મી પપ્પાને ખુશ રાખવાનું છે અને એમને કોઈ બી રીતે મારે હેરાન નથી કરવા. તો પછી ધીરે ધીરે શું થતું જશે કે આપણી અથડામણ તૂટતી જશે અને પછી કોઈ દિવસે અથડામણ થાય જ નહીં. નિરંતર આપણે બધા સાથે બહુ સુંદર રિલેશન રહે.
બધાની સાથે બહુ પ્રેમથી આપણે રહી શકીએ. પણ આપણે એવું નિશ્ચય કરવું પડે કે મને કોઈની બી સાથે અથડામણમાં આવવું નથી. મને બધાની સાથે પ્રેમથી રહેવાનું છે, બધાની સાથે પ્રેમથી વાત કરવાની છે. મમ્મી કહે કે તારે આપણે આમ કરો તો આપણે પછી વધારે બધું બ્રેન નહીં ચલાવવાનું, આપણે તરત જ બેસી જવાનું. કારણ કે એમનું કંઈ કારણ હશે ને તો અમને આવું ફોર્સલી કહે છે. તો મમ્મીની વાત ઓન ધ સ્પોટ એક્સેપ્ટ કરી લઈએ ને તો અથડામણ ટળી જાય. પણ આપણે મમ્મી સાથે આર્ગ્યુમેન્ટ કરીએ, ના ના મારે આમ નથી કરવું, મારે તો હમણાં કરવું જ નથી, તો પછી અથડામણ ના ટળે, પછી અથડામણ વધતી જાય. ખ્યાલ આવ્યો? હા. હમ. દિવ્યાબેન, ખ્યાલ આવ્યો? હા. હા, બરોબર. ઓકે, તો વેરી ગુડ. બીજું કઈ ક્વેશ્ચન છે કઈ પરભાઈ? દાદા, મમ્મી કહે છે કે પર્વ તો મમ્મી પપ્પા સાથે ફ્રેન્ડલી જ રહે છે. મમ્મી શું કે છે? કે પર્વ મમ્મી પપ્પા સાથે ફ્રેન્ડલી જ રહે છે એમ. શું રહે છે? ફ્રેન્ડલી રહે છે. મમ્મી ફ્રેન્ડલી. ફ્રેન્ડલી રહે છે તમારી સાથે? એમ મમ્મી પપ્પા સાથે રહે છે કે મમ્મી તમારી સાથે? અરે એમ કે છે કે પર્વ છે ને એ મમ્મી પપ્પા બે સાથે ફ્રેન્ડલી રહે છે એમ. હા, બહુ વેરી સારું. ગુડ. એ કેવી રીતના મમ્મીને કે ને રહેવાનું એવું ખબર પડી? બધી વાતો કયા દાદાનું જ્ઞાન આવ્યું? બધી વાતમાં પર્વ છે ને એડજસ્ટ થઈ જાય કે આપણે એક જ વખત કરવું પડે એમ. ઓકે, વેરી ગુડ. જીદ ન કરે, એ વખત સમજાવીએ ને એટલે સમજી જાય એમ. એમ કે ચાલો બહુ મમ્મા તો સારું. તમે કયો છો ને તો પછી એમ કે એને ચાલો તમે કયો છો ને તો એમ કરવું ને. પણ એને કઈ એકદમ વસ્તુ જોતી હોય ને તમે ના પાડો તો માની જાય? હા, તોય માની જાય. તો એક બે વખત એમ કે નહીં મમ્મા ઈ મારે જોઈ છે, પછી આપણે એમ કે બેટા ઈ પછી લઈ દઈશ તો ચાલશે, તો એમ કે કઈ વાંધો નહીં. પેલા બહુ બહુ જીદ સરસ, બહુ સરસ. જીદ ને બધું એડજસ્ટ સરસ થઈ જાય છે. પેલા કરતો હતો જીદ? બહુ જ. તો ક્યાંથી ફરક અમે સત્સંગમાં આવવાથી ફરક પડ્યો? આ સત્સંગમાં આવ્યા પછી ઘણો બધો ઓકે, બહુ સરસ, બહુ સરસ. થઈ જાય છે એમ. આમે ભણવામાં હોશિયાર છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. દીપક આનંદજી તમારે ત્યાં આવેલો કે રિપોર્ટ નથી આપેલો હજી? હા. દીપક નથી આનંદજી આપ્યા. ના, નથી આપ્યો. હવે પૂછીએ એમને. બરાબર. કારણ કે ના એવું છે, પર્વને કહેલું કોઈ આપતો પુત્ર આપણે હસમુખ આનંદજી કે હા ફ્રેન્ડ્સ ને ભેગા કરજે, તો એને કર્યા. વેરી ગુડ. હા. ફ્રેમ કરીને પછી સત્સંગ કરેલો ને 2 કલાકનો. શ્રીમંત્ર અને 9 કલમ ઉપર. હા. બોલો દીપક આનંદજી, રિપોર્ટ આપો હવે. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચિદાનંદ, કેમ છો? બસ સરસ એકદમ. જામનગર તમને એટલે મજા આવી હતી? એની હા, એક્ઝામ ચાલુ હતી. એક્ઝામ માટે પ્રિપેર કરી નાખતો હતો અને પછી સત્સંગમાં એ આવતો હતો. એટલે એ બહુ સારું કહેવાય. અને એક્ઝામ પણ બધી બહુ સરસ ગઈ એમની. બરાબર છે. એક્ઝામ નું પણ બેલેન્સ કરી દેતો હતો અને સત્સંગમાં આવી જતો હતો. બરાબર છે. નહીં તો એક્ઝામ નું હોય એટલે પછી સત્સંગમાં ના આવે એમ કરી થાય. તો એક્ઝામ આપવા માટે સ્કૂલમાં તો જવું પડે, એટલે તેટલો સમય એ જાય ને પછી પાછો ભણીને આવી જતો હતો સત્સંગમાં. સત્સંગના ટાઈમે હાજર હોય. બહુ સરસ, બહુ સરસ. બહુ. હે, એનું રિઝલ્ટ સત્સંગથી આવી બહુ ગયું? બેનિફિટ. બોલો દીપકાનજી. સત્સંગના લીધે બધાને જ ઘરમાં બધાને બેનિફિટ થયો છે. વેરી બરાબર ગુડ. છે. એટલે પેરેન્ટ્સ લોકોને પણ અને મા બાપને પણ અને છોકરાઓને પણ.
સરસ Very રીતે good. એડજસ્ટ થઈ જાય બધી વાતોમાં, એમ નાની વાત હોય કે મોટી હોય, એક બે વખત સમજાવીએ ને એટલે એડજસ્ટ થઈ જાય. બહુ જ જીદ ના, પેલા એની બહુ એટલે બહુ જીદ હતી, એની ને મારી બેયની હતી. હા વેરી ગુડ. ચાલો, એ સત્સંગનો પ્રતાપ થયો ને આ રિઝલ્ટ આવી ગયું આ વખતનું પર નહીં, એપ્રિલના એન્ડમાં ઓકે આવવાનું છે. એપ્રિલ એન્ડ. ઓકે, તો હજી સત્સંગમાં આવા છે ને પર કે મામાને ત્યાં જવાનું? હા, આવશે. આવા છે. ઓકે તો વેરી ગુડ. સોમવારે આપણે મળીશું દિવ્યાબેન. એડજસ્ટ એવરીવેર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. ઉભા રહો સચ્ચિદાનંદ. એક મિનિટ દિવ્યાબેન, ઉભા રહો. ઓકે દીપકાનજી, પ્રમોદભાઈ આવ્યા નથી હજી. તો આવી જશે, હજી 2 મિનિટ બાકી છે ને. હા તો ત્યાં સુધી કઈ બોલવું હોય તો, કે શિવાનજી તમારે કઈ કેવું હોય તો બાળકોને. હા, બસ બાળકોને તો એક જ વસ્તુ બહુ ખાસ કહેવા જેવી છે કે આપણે જેટલી પ્રેક્ટિસ કરીશું ને, જેવી રીતે હમણાં પેલા એમને વાત કરીને કે ભાઈ કેવી રીતે પેલો જીદ હતું અને આખું જીદ જતું રહ્યું, એટલે આ બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. એટલે જે દાદા ભગવાન કહેતા હતા ને કે દાદા ભગવાન ચાહે શું કરી શકે, એ કેમ બોલતા હતા કે આપણે દાદામાં શ્રદ્ધા રાખી, દાદાને પ્રેયર કરી કે દાદા ભગવાન મને આપની એવી શક્તિ આપો કે હું કોઈના દોષ ના જોઉં, કોઈને હેરાન ના કરું, નિર્દોષ દ્રષ્ટિ રાખું. તો આપણે દાદા પાસેથી એ ડિમાન્ડ કરીને તો દાદા ભગવાન જો કેવા પ્રગટ થઈ ગયા ને. એટલે હવે ચોક્કસ. મમ્મીની જે રિપોર્ટ સાંભળી એના પરથી હમણાં ખ્યાલ આવે છે કે દાદા ચાહે શું કરી શકે. દાદા ભગવાન તમારી અંદર બિરાજમાન થઈ જાય અને તમારી અંદર એવી શક્તિ ડેવલપ કરે ને કે તમને ખબર બી ના પડે કે આ શું થઈ ગયું અચાનક. આખી અંદરનું સ્વભાવ બદલી જાય, અંદરની પ્રકૃતિ બદલાઈ જાય અને અંદરથી નવી નવી શક્તિઓ પ્રગટ થાય. એટલી બધી જબરજસ્ત શક્તિ છે દાદા ભગવાનની. એટલે દાદા ભગવાન ઇઝ અ વેરી બિગેસ્ટ પાવર સ્ટેશન. આખા વર્લ્ડની મોટામાં મોટી પાવર સ્ટેશન છે. એટલે ત્યાંથી જેટલું પાવર આવે ને, જેટલી આપણામાં તાકાત હોય એટલું પાવર આપણે જીતી શકીએ. અને એ પાવર આવી જાય તો આપણી અંદર આ બધી દરેક પ્રકારની વસ્તુનું પરિવર્તન થઈ જાય. આપણે જિદ્દી હોય તો આપણો જીદ જતું રહે. આપણે બહુ ગુસ્સે થતા હોઈએ વારે ઘડીએ તો ગુસ્સો બંધ થઈ જાય. આપણે મારો ફોન ત્યાં છે. કોઈની સાથે બહુ અથડામણ કરતા હોઈએ તો આપણામાં એવી શક્તિ આવી જાય કે આપણે બધા સાથે પ્રેમથી રહી શકીએ. એટલી દાદા ભગવાનમાં શક્તિ છે. એટલે દાદા ભગવાનને જબરજસ્ત પકડી રાખવાનું. દાદા ભગવાન પાસેથી જ્યારે બી આપણે કઈ બી વીકનેસ લાગે ને તો દાદા ભગવાન પાસેથી શક્તિ માંગવાની. આપણે ભણવામાં તકલીફ પડતી હોય તો દાદા ભગવાન પાસેથી શક્તિ માંગવાની કે હે દાદા ભગવાન મને એવી શક્તિ આપો કે ભણતી વખતે હું કોન્સન્ટ્રેશન કરી શકું અને હું જે વાંચું તે મને યાદ રહી જાય. એવી દાદાને જેવી જેવી તમે પ્રેયર કરશો ને એવી આપણા અંદર શક્તિઓ પ્રગટ થતી જશે. એવું છે. ખ્યાલ આવી ગયો? દાદા, બોલો ત્યારે કરું. દાદા હું જ્યારે સ્કૂલે જાઉં ને ત્યારે રોજે પ્રેયર કરું કે ભણવામાં ફોકસ રહે એવી પરમ શક્તિ આપો. બહુ સરસ, બહુ સરસ. ચલો વેરી ગુડ. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણે સોમવારે મળીશું. એડજસ્ટ એવરીવેર પ્રેક્ટિસ કરજો તો આ વીકેન્ડમાં. ઓકે, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન, પરભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે દીપકાનજી, જય સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ, દીપકાનજી મૂકે છે. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. 1 મિનિટ.
ઓકે. Bless you. જય સચ્ચિદાનંદ. જય જય સચ જય સચ્ચિદાનંદ. સોનું મળ્યા હીરા જડિત, દરવાજા તો તિંગ બંધ હતા બ્રહ્માંડમાં, ગુપ્ત જ્ઞાન ગોપી. હે દ્રષ્ટિથી દૂર અસીમિત, પહોંચી શકે ના કોઈ. વીતી ગયા 10 લાખ વરસ, સર્વાતમ અખિયારોઈ. સંપૂર્ણ રૂપ મેઘધનુષ, કંચન વર્ણી દેહ, સ્વયં સિદ્ધ સુખ મોક્ષધામ, વ્યવસ્થિત વર્ષો મેં. આગળિયા ઉગાડીને અંતરિક્ષના દ્વારના, પ્રગટ્યો પર